ગાંધીનગરમાં કલા શિક્ષક સંઘના લોકો એકઠા થયા અને રાજ્યમાંથી બેરોજગાર ચિત્ર શિક્ષકો ગાંધીનગરમાં આજે ભેગા થયા છે। છેલ્લા 17 વર્ષથી કાયમી ભરતી માટે તેઓ લડી રહ્યા છે। પ્રાથમિક શાળામાં ભરતી માટે સતત 8 દિવસનું ધરણા પ્રદર્શન। સરકારે તાત્કાલિક ચિત્ર સહાયક આપવા અંગે બાહેંધરી આપી હતી। દરેક જિલ્લામાં શિક્ષક સહાયક આપી બેરોજગારી દૂર કરવાની માંગ કરવામાં આવી છે। ધોરણ 1 થી 8 માં ચિત્ર શિક્ષક સહાયક નિમવાની માંગ કરાઈ। આજના દિવસે અહીંયા વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદરથી અમને એવી ખાતરી આપવામાં આવેલી કે ગુરુવારના દિવસે તમને દરખાસ્ત મળી જશે। એટલે આજે અમે ખુશીથી એ દરખાસ્ત લેવા માટે આવે છીએ। તો વહેલી તકે અમને એ દરખાસ્ત મળી જાય એ અનુસંધાને આજે આટલી સંખ્યાની અંદર અમે ઉમેદવારો અહીંયા ઉપસ્થિત છે। ના મળી એવું બનવાનું જ નથી, કારણ કે વાજા સાહેબ જે શિક્ષણ મંત્રી છે અને જો અમારી રૂબરૂપ લીલી પેનથી અમારા આપેલા આવેદન ઉપર ટેગ મારી અને સહી કરી હોય તો ન મળે એવો શબ્દનો પ્રયોગ પણ ન કરી શકાય સાહેબ, કારણ કે અત્યારે જે મંત્રી છે એ અમારા આદરણીય છે અને એમણે અમારી રજૂઆત સાંભળી છે। અત્યારે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ગુજરાતના દરેક જિલ્લાના બધા જ ચિત્રના બેરોજગારો અત્યારે આવ્યા છે। સર, અમારી લડત 17 વર્ષથી સતત ચાલુ રહી છે। હમણાં 8 દિવસથી અમે સતત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બેઠા હતા કે ચિત્ર શિક્ષકની ગુજરાતની દરેક શાળામાં કાયમી ભરતી કરે, પણ અમારા બેસવાથી થોડી અસર કદાચ સરકારને થઈ અને સરકાર પોઝિટિવ બની છે અને અમને જણાવવામાં આવ્યું હતું કે તમારું આંદોલન તમે હવે પૂરું કરો, તમારે કાયમી ભરતીની તો કદાચ થોડા દિવસની વાર લાગશે, પણ અમે તાત્કાલિક ધોરણે તમને ચિત્ર સહાયક અમે આપીએ છીએ। એના માટે આજે અમને જવાબને ફાઇલ આપવાનું કીધું હતું કે તમને અમે બતાવી દઈએ કે કેટલી ચિત્ર સહાયકની ભરતી આવશે। અમારી માંગણી એટલી જ છે સર કે દરેક શાળામાં ચિત્ર સહાયક આપો,